ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે રડારના વિશેના બેઝિક એમસીક્યુએસ જોવાના છીએ, જેથી લઈને રડારની અંદર કેવા પ્રકારના પ્રશ્ન આવે છે એ તમે જાણી શકો. અને એના સાથે મિત્રો તમે પણ રડારના રિલેટેડ ઘણા બધા 100 થી 150 એમસીક્યુએસની પ્રેક્ટિસ કરજો. પહેલું છે ફૂલ ફોર્મ ઓફ રડાર. રડારનું પૂરું નામ શું છે? આ તો મિત્રો જનરલ નોલેજ ક્લાસ 3 નો ક્વેશ્ચન છે, પણ આપણે અંદર મૂકી દઈએ છીએ કારણ કે જો કોઈને ખ્યાલ ના હોય તો એકવાર જોઈ લેજો. રડારનું પૂરું નામ છે રેડિયો ડિટેક્શન એન્ડ રેન્જિંગ. આ પૂરું નામ છે રડારનું. બીજો ક્વેશ્ચન છે કે ગેઇન ઓફ રડાર ઇઝ ખાલી જગ્યા. મતલબ કે જે પણ રડાર છે એ રડારનો ગેઇન કેવો હોવો જોઈએ? લેસ ધેન રિસીવિંગ એન્ટેના, હાઈ ધેન રિસીવિંગ એન્ટેના, ઇક્વલ ટુ રિસીવિંગ એન્ટેના અને નોન ઓફ ધી અબોવ. તો મિત્રો હંમેશા યાદ રાખવાનું છે કે અહીંયાથી સિગ્નલને ટ્રાન્સમિટ કરીએ છીએ, અહીંયા સિગ્નલને રિસીવ કરીએ છીએ, તો આ જે ટ્રાન્સમિટિંગ એન્ટેનાનો ગેઇન છે એ હંમેશા હાઈ હોવો જોઈએ. કોના કરતા? રિસીવિંગ એન્ટેના કરતા. કારણ કે એને રિસીવિંગ એન્ટેનાને મોકલવાનું છે અને ફરી પાછું રિસીવિંગ એન્ટેના છે અહીંયા રિટર્ન આવશે. તમે એનર્જી સમજો, અહીંયાથી 100 એનર્જી મોકલું છું 100 વોટની, તો ક્યારે એવું બની શકે કે અહીંયાથી 100 મોકલી પછી એ ટ્રાન્સમિટિંગ એનર્જી રિસીવર એન્ટેનામાં જઈ ઓબ્જેક્ટ જોડે જઈ અને ઓબ્જેક્ટથી ફરી પાછી 110 મળી. આ તો શું થયું? એનર્જી કન્વર્ઝેશનના લો થી વિરુદ્ધ થઈ ગયું. આપણે ખબર છે કોઈ પણ સાયકલ એવી બને કે એની એફિશિયન્સી 100% હોય, એનાથી વધુ એફિશિયન્સી હોય નહીં. એટલે કે આની અંદર કોઈ પણ પ્રકારના લોસ ના હોય તો પણ 100 વોટ મોકલ્યો હોય ટ્રાન્સફર એનર્જી તો રિટર્ન આપણને 100 વોટ મળે. પણ એવું વાસ્તવિક રીતે શક્ય હોતું નથી. વાસ્તવિક કોઈ પણ સાયકલ બનાવીએ, કોઈ પણ મશીન બનાવીએ તો એની અંદર 100% નોઇઝ હોય છે, એની અંદર 100% લોસીસ હોય છે. એટલે કે હંમેશા ટ્રાન્સમિટિંગ એનર્જી છે એ વધુ હશે રિસીવિંગ એનર્જી કરતા. એટલે કે જે ગેઇન છે એ ટ્રાન્સમીટર એનર્જીનો જે છે એ લેસ ધેન હાઈ ધેન રિસીવિંગ એન્ટેના. રિસીવિંગ એન્ટેના કરતા ટ્રાન્સમિટિંગ એન્ટેનાનો ગેઇન ઊંચો હોવો જોઈએ. એન્ટેના યુઝડ ઇન રડાર. તો રડારની અંદર કયું એન્ટેના યુઝ થાય છે? મોનોસ્ટેટિક એન્ટેના યુઝ થાય છે. મોનોસ્ટેટિક એન્ટેના એટલે કે એક જ એન્ટેનાની અંદર બંને કમ્બાઈન યુઝ કરતા હોય, એટલે ટ્રાન્સમીટર તરીકે પણ યુઝ કરતા હોય અને રિસીવિંગ એન્ટેના તરીકે પણ યુઝ કરતા હોય. અને બીજું આ ઓમની ડાયરેક્શનલ એન્ટેના યુઝ થાય છે, એટલે કે બધી જ દિશાની અંદર એનો યુઝ થઈ શકે. ઓબ્જેક્ટ રિસીવિંગ એનર્જી. આ મિત્રો બેક ટુ ઇક્વેશન પૂછ્યું છે કે અહીંયાથી ટ્રાન્સમીટર સેક્શનમાંથી એનર્જી ટ્રાન્સમિટ કરીએ તો એ રિસીવિંગ પાસે કેટલી અહીંયા ઓબ્જેક્ટ જે છે રિસીવર તરીકે આ ઓબ્જેક્ટ છે એ ઓબ્જેક્ટ કેટલી એનર્જી મેળવશે. તો એનું ઇક્વેશન આપણે કેટલું લીધું હતું? એક તો પાવર ટ્રાન્સમીટર ભાગ્યા 4πr², અને સાથે એનો ગેઇન વડે મલ્ટીપ્લાય કરતા હતા. આ બીજા નંબરનું ઇક્વેશન. જો આપણે રડાર રેન્જ ઇક્વેશન પહેલી થિયરી ચલાવી હતી, એ રડાર રેન્જ ઇક્વેશન ની અંદર બીજા નંબરનું ઇક્વેશન છે કે ઓબ્જેક્ટ કેટલી એનર્જી રિસીવ કરે છે તો ટ્રાન્સમિટેડ પાવર અપોન એરિયા, એટલે કે 4πr² ઇન્ટુ ગેઇન. તો એનો આન્સર આવશે ઓપ્શન નંબર એ. પછી છે રડાર રેન્જ ડિપેન્ડ્સ. રડાર રેન્જ કોની ઉપર ડિપેન્ડ કરે છે? તો પીક ટાવર ટ્રાન્સમિટ પાવર, એવરેજ પાવર ટ્રાન્સફર, ઇન્ડિપેન્ડન્સ ઓફ પાવર ટ્રાન્સફર અને ડિસ્ટન્સ બિટવીન બોથ. ડિસ્ટન્સ ઉપર તો જુઓ રેન્જ ઇક્વેશન ડિપેન્ડ કરતું નથી. આપણું રડારનું રેન્જ ઇક્વેશન મેળવ્યું હતું યાદ હોય તો કે r = 15 ની 1/4 ઘાત, અહીંયા for 16 પાઈ ને એ બધું આવતું હતું રડાર રેન્જ ઇક્વેશનમાં. તો યાદ રાખજો આપણું જે રડાર રેન્જ ઇક્વેશન ની અંદર ને તમને કીધું હતું ફાઇનલ ઇક્વેશન ની અંદર આવું થતું હતું. r એકોના પ્રિપેર અનુસાર બદલાય છે pt ની 1/4 ઘાત. રડારનું રેન્જ ઇક્વેશન યાદ રાખવાનું છે, એમાં પણ આ ટર્મ ખાસ યાદ રાખવાનું છે કે રેન્જ જે છે એ ટ્રાન્સમિટેડ પાવરના 1/4 ના ડિપેન્ડ સાથે સમપ્રમાણમાં હોય છે. તો પહેલું તો જુઓ ઇન્ડિપેન્ડન્સ ઓફ પાવર તો આવે નહીં, ડિસ્ટન્સ પર ડિપેન્ડ કરતું નથી રેન્જ. રેન્જ કોના ઉપર? પાવર. હવે પીક પાવર કે એવરેજ પાવર? તો હંમેશા પીક પાવર લેવાનો છે. કેટલો પાવર ટ્રાન્સફર કરીએ છીએ એના ઉપર રડારની રેન્જ ડિપેન્ડ કરે છે. ચલો ફંક્શન ઓફ મોડ્યુલેટર. મોડ્યુલેટર એટલે પહેલા નંબરનું ટ્રાન્સમીટરની અંદર પહેલા નંબરનું જે સેક્શન છે એનો આન્સર દરેકે મને કોમેન્ટ સેક્શન ની અંદર કહેવાનો છે કમ્પલસરી મિત્રો.
આન્સર આપશો તો મને ખ્યાલ આવશે કે તમને લોકો કેટલા વિડીયોઝ જોવો છો, કેટલું હું જે આપું છું એનું તમને ખ્યાલ પડે છે. તો કમ્પલસરી આનો આન્સર 1 મિનિટ કાઢી અને દરેક મિત્રોને નમ્ર વિનંતી છે કે ફંક્શન ઓફ મોડ્યુલેટર જે મેં બ્લેન્ક છે એનો આન્સર કહેવાનો છે કે મોડ્યુલેટરનું કાર્ય શું છે. ના સમજાય તો કાલનો જે કાલે ઇક્વેશન મતલબ કાલે બ્લોક ડાયાગ્રામ સમજાવ્યો હતો એકવાર જોજો, પછી આ પ્રશ્નનો આન્સર આપવાનો પ્રયત્ન કરજો. હાઈ પલ્સ રિપીટેશન is in radar is નથી, અહીંયા in છે. In radar will be મતલબ કે હાઈ પલ્સ રિપીટેશન ફ્રીક્વન્સી PRF લઈએ ને એ એનાથી શું થશે, હાઈ પલ્સ રાખીશ, હાઈ પલ્સ રિપીટેશન રાખીશ તો એનાથી શું ફાયદો થશે? તો એનાથી ફાયદો એ થાય છે કે જુઓ આ તો આમાંથી ઓલ ઓફ ધ એબવ બધું તો નહીં આવે, કારણ કે સિગ્નલને વીક કરવાનો ઓપ્શન આવ્યું છે. ક્યારેય પણ વીક સિગ્નલ ના કરે કોઈ પણ પાવર પલ્સ રિઝોલ્યુશન કરવું. ઇન્ક્રીઝ રેન્જ, તો રેન્જની અંદર કોઈ પણ જગ્યાએ તમારું પલ્સની વિડ્થ આવતી નથી, પણ ઇમ્પ્રુવ સિગ્નલ ટુ નોઇઝ રેશિયો. જો તમે એકદમ ઝડપી હાઈ ફ્રીક્વન્સીથી હાઈ પલ્સ રિપીટેશન એક સાથે ઘણા બધા એમ પલ્સ રિપીટેશન આપશો તો એનાથી સિગ્નલ ટુ નોઇઝ રેશિયો ઇમ્પ્રુવ થશે. અને કોઈ પણ કોમ્યુનિકેશન સર્કિટનું બેઝિક વસ્તુ હોય, પહેલો ટાર્ગેટ એ હોય કે એની અંદર સિગ્નલ ટુ નોઇઝ રેશિયો ઊંચો ઇમ્પ્રુવ હોવો જોઈએ. એટલે કે સિગ્નલની પાવર વધારે હોવો જોઈએ અને નોઇઝનો પાવર ઓછો હોવો જોઈએ. આ કમ્પલસરી, એવું નહીં કે રડાર કોઈ પણ આગળ તમે AM FM PM પણ શીખશો એમાં બેઝિક આ વસ્તુ છે કે કોઈ પણ 2-3 સર્કિટો તો ફક્ત આના માટે લગાવી છે, સિગ્નલ ટુ નોઇઝ રેશિયો ઇમ્પ્રુવ કરવા માટે. પછી રેન્જ ઓફ ડિટેક્શન જે રેન્જની છે એ કોના ઉપર ડિપેન્ડ હોય છે? તો એન્ટેના વિડ્થ ઉપર ડિપેન્ડ નહીં હોતી, પાવર ટ્રાન્સફર ઉપર પણ એવરેજ પાવર ઉપર નહીં ડિપેન્ડ કરતી. કોના ઉપર ડિપેન્ડ કરે છે? પલ્સ વિડ્થ ઉપર. જે રેન્જ ઓફ ડિટેક્શન કેટલું શોધી શકશે એની ડિટેક્શનની રેન્જ જે છે એ પલ્સની જે જાડાઈ છે આપણે પલ્સ ટ્રાન્સફર કરીએ છીએ એ પલ્સની વિડ્થ ઉપર ડિપેન્ડ રાખે છે. ડ્યુપ્લેક્સરનો યુઝ શું છે? આ પણ મિત્રો તમારે કોમેન્ટ સેક્શનની અંદર મને ક્વેશ્ચન, આ હોમવર્ક સમજી લો કે ડ્યુપ્લેક્સરનું વર્કિંગ શું છે. ચલો ઓપ્શન પણ છે બેન્ડ પાસ ફિલ્ટર, ટ્રાન્સમિશન એન્ડ રિસીવિંગ સ્વિચ, મિક્સચર અને બેન્ડ પાસ ફિલ્ટર. મિત્રો એક વખત પોઝ કરીને આનો આન્સર આપવાનો પ્રયત્ન કરો. જે લોકોનો આન્સર સાચો હશે અથવા તો જે આન્સર તમે આપ્યો છે એ મને લખવાનો છે ટેલિગ્રામ વોટ્સએપ ગ્રુપની અંદર, અને હવે અથવા તો પર્સનલી પણ મેસેજ કરી શકો છો. તો આની અંદર ડ્યુપ્લેક્સરનો યુઝ છે એ જુઓ, બેન્ડ પાસ ફિલ્ટર તરીકે ના થાય, ટ્રાન્સમિટિંગ રિસીવિંગ સ્વિચ, મિક્સચર અને બેન્ડ પાસ આ ફિલ્ટર તરીકે તો ડ્યુપ્લેક્સર યુઝ જ નહીં થતું. મિક્સચર તરીકે તો ઓલરેડી અલગ પોઈન્ટ જ છે. તો ટ્રાન્સમિટિંગ અને રિસીવિંગ સ્વિચ તરીકે ડ્યુપ્લેક્સરનો યુઝ થાય છે. કેવી રીતે કાલે આપણે સમજ્યા હતા કે ડ્યુપ્લેક્સર શું કરે છે, જે વખત ટ્રાન્સમિટિંગ એટલે કે રડારમાં મોડ્યુલેટરમાંથી પલ્સ મળતા હોય તો રિસીવિંગ સેક્શનને બંધ કરી દે અને સિગ્નલ ટ્રાન્સફર કરે, અને જ્યારે મોડ્યુલેટર પલ્સ ના આપતું હોય એટલે ટ્રાન્સમીટર સેક્શનને કટ ઓફ કરી દે. આ રીતે યુઝ થાય છે. આ જોઈ લો, ના જોયું હોય તો આ જે છે એ ડ્યુપ્લેક્સર છે, આ ટ્રાન્સમીટર છે અને આ રિસીવર છે. હવે જ્યારે ટ્રાન્સમીટર સેક્શન ચાલતું હોય તો ડ્યુપ્લેક્સર રિસીવિંગ સેક્શનને કટ ઓફ કરી દે, એટલે હાલ ફક્ત ટ્રાન્સમિશન જ ચાલશે, સિગ્નલ ટ્રાન્સફર અહીંયા એન્ટેના થ્રુ થશે. હવે જ્યારે અહીંયા પલ્સ બંધ કરી દીધા તો હવે શું કરશે, આ ટ્રાન્સમિટિંગ સેક્શનને કટ ઓફ કરી દેશે અને રિસીવિંગ સેક્શન સાથે કનેક્ટ થશે. એટલે કે હવે સિસ્ટમ શું કરશે તો ઓબ્જેક્ટમાંથી એનર્જી રિસીવ કરશે. એટલે કે ટ્રાન્સમીટર અને રિસીવર એ બંનેના સ્વિચ તરીકે કામ કરે છે. ટ્રાન્સમિટ કરશે સિગ્નલ, પછી એ વખતે રિસીવને બંધ કરશે, રિસીવિંગ કરશે એટલે ટ્રાન્સમિશન એન્ટેના બંધ કરશે. તો ટ્રાન્સમિશન અને રિસીવિંગ વચ્ચે સ્વિચ તરીકે એક્ટ કરે છે. રડાર ટ્રાન્સમિટિંગ EM એટલે ઇલેક્ટ્રોમેગ્નેટિક એનર્જી, બીકોઝ રડારનું મેઇન ફંક્શન શું હોય, એની અંદર ઇલેક્ટ્રોમેગ્નેટિક એનર્જી શેના માટે ટ્રાન્સફર કરવામાં આવે છે? ટુ મેજર ડાયરેક્શન યુઝ કરવા માટે રડાર વાપરવામાં જ નહીં આવતું ભાઈ. પછી રેન્જ, શું જે નામ જ છે રેન્જિંગ, તો શું આન્સર આવશે? ઇલેક્ટ્રોમેગ્નેટિક એનર્જી એની રેન્જ શોધવા માટે રડારની અંદર ટ્રાન્સફર કરવામાં આવે છે. મેગ્નેટ્રોન યુઝડ ઇન ટ્રાન્સમીટર બીકોઝ, આનો આન્સર મિત્રો વિચારો કે મેગ્નેટ્રોન શું છે. તો મેં તમને કાલ કીધું હતું કે ટ્રાન્સમીટરની અંદર ટ્વિસ્ટિંગ સાઇડ ટ્યુબ મેગ્નેટ્રોન એ યુઝ થાય છે. હવે મેગ્નેટ્રોન શું છે તો એ હાઈ
હાઈ ફ્રીક્વન્સી વાળા સિગ્નલ વેવ જનરેટ કરે અને એ ટ્રાન્સમીટરમાંથી જાય. આપણે નહીં જેવી રીતે આપણે ગન છે અથવા તો ગોળા છે, ટોપ ગોળા, એનું કામ શું? દુશ્મન દેશની અંદર હાઈ એકદમ એનર્જીથી ફેંકવાનું. તો એવું જ કામ આ મેગ્નેટ્રોન કરશે. તો મેગ્નેટ્રોન યુઝડ ઇન ટ્રાન્સમીટર બીકોઝ ઇટ જનરેટ હાઈ એનર્જી waves. ટ્રાન્સમિટિંગ વેવ્સ પણ લખી શકીએ. કઈ જગ્યાએ મેગ્નેટ્રોન યુઝ થાય છે? તો ટ્રાન્સમીટર સેક્શન ની અંદર યુઝ થાય છે. મેક્સિમમ રેન્જ ઇઝ પ્રોપોર્શનલ ટુ, જો અહીંયા ઓલરેડી લખ્યું છે, રેન્જ કોના પ્રોપોર્શનલ છે? ટ્રાન્સમિટેડ પાવર ની 1/4 ઘાત. ક્લિયર મિત્રો? તો ના એક ખ્યાલ હોય તો આ એક યાદ રાખી લેજો. આ ઇક્વેશન તો આખું તૈયાર ના થાય તો એનું ઇક્વેશન, છેલ્લા 3 ઇક્વેશન છે એ યાદ રાખવાના છે. એના ઉપરથી દાખલા પણ સીધા આવશે. Which radar is used for aircraft? એરક્રાફ્ટ માટે કયું રડાર યુઝ થાય છે? તો રડાર અલ્ટિમીટર. હાઈટ શોધવા માટે રડાર અલ્ટિમીટર યુઝ થાય છે. ચલો, which diode is used in radar? આનો આન્સર તમારે કહેવાનો છે કે જે ડિટેક્ટર ની અંદર કયો ડાયોડ યુઝ થાય છે. આપણે કાલ બ્લોક ડાયાગ્રામમાં જોયું હતું રડારની અંદર, એની અંદર કયો ડાયોડ યુઝ થાય છે. ફાસ્ટ કોમ્યુનિકેશન રિક્વાયર્ડ. કોમ્યુનિકેશન ઝડપી જોઈતું હોય તો આમાં અંદર શેના ઉપર ડિપેન્ડ કરે છે? તો હાઈ સિગ્નલ ટુ નોઇઝ રેશિયો, પલ્સ ડ્યુરેશન, ચેનલ બેન્ડવિડ્થ, લો સિગ્નલ ટુ નોઇઝ રેશિયો. લો સિગ્નલ ટુ નોઇઝ રેશિયો તો આવે જ નહીં, કારણ કે મેં તમને આગળ કીધું કે કોઈ પણ કોમ્યુનિકેશન ની અંદર હાઈ સિગ્નલ ટુ નોઇઝ રેશિયો હોવો જોઈએ. ચેનલ બેન્ડવિડ્થ ઉપર ફાસ્ટ કોમ્યુનિકેશન ડિપેન્ડ કરતું નથી. પલ્સ ના વિડ્થ ઉપર ડિપેન્ડ કરે છે, ડ્યુરેશન ઉપર ડિપેન્ડ કરતું નથી. એટલે શું આવશે? હાઈ સિગ્નલ ટુ નોઇઝ રેશિયો જેટલો ઇમ્પ્રૂવ હશે એટલું તમારું ફાસ્ટ કોમ્યુનિકેશન, ઈઝી કોમ્યુનિકેશન થશે. રડાર રેન્જ ઓફ રડાર ઇઝ ડિપેન્ડ્સ ઓન, યાદ રાખજો, પલ્સ ફ્રીક્વન્સી ઉપર ડિપેન્ડ કરે છે, પલ્સ ડ્યુરેશન ઉપર ડિપેન્ડ નહીં કરતું, પલ્સ વિડ્થ ઉપર ડિપેન્ડ નહીં કરતું, પલ્સ એનર્જી, અહીંયાથી કેટલી એનર્જી ટ્રાન્સફર કરીએ છીએ એના ઉપર રડારની રેન્જ ડિપેન્ડ કરે છે. તો આ મિત્રો હતા તમારા ક્વેશ્ચન. હવે એક ક્વેશ્ચન બીજો એક તમને હોમવર્કમાં કેટલા ક્વેશ્ચન આયા એ જોઈ લો. તો એક તો મેં તમને ક્વેશ્ચન કીધો હતો કે ફંક્શન ઓફ મોડ્યુલેટર. બીજો ક્વેશ્ચન છે કે ડિટેક્ટર તરીકે કયો ડાયોડ યુઝ થાય છે એ રડારની અંદર 2. અને ત્રીજો એક ક્વેશ્ચન તમને આપું છું કે SAR રડાર જે છે, સિન્થેટિક અપર્ચર રડાર, એ SAR નો યુઝ શેના અંદર થાય છે? SAR શું કરવા માટે? The main principle of SAR is used in which type, મતલબ શું કરવા માટે SAR રડાર યુઝ થાય છે? તો આ 3 ક્વેશ્ચનના આન્સર હું કાલ સાંજ સુધીમાં 9 લેક્ચર આવશે ત્યાં સુધીમાં દરેક મિત્રોએ આપવાનો પ્રયત્ન કરવાનો છે. મિનિમમ મારી જોડે 10 થી 15 આન્સર આવવા જોઈએ. તો મિત્રો જેથી કરીને મને પણ ખ્યાલ આવે, મને પણ આગળ તમે કેવો મને રિસ્પોન્સ આપો છો એના ઉપર મને પણ મહેનત કરવાની મજા આવશે. તો આશા રાખું છું કે દરેક વિદ્યાર્થી મિત્ર એટલીસ્ટ 5-10 મિનિટ કાઢી આ 3 ક્વેશ્ચનનો આન્સર આપશે. તો જય હિન્દ મિત્રો.